મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ગ્રાફિક્સ 504 સબ્જેક્ટની અંદર સેશનની અંદર આપણે જો વાત કરી હતી ટ્રાન્સફોર્મેશન એન્ડ વ્યુઇંગ ટેકનિક્સ, ચર્ચા કરી રહ્યા હતા. એ પોઈન્ટના અકોર્ડિંગ જે તમે જો ક્લિપિંગ એ એક જનરલી એક પ્રોસિજર છે. વિન્ડોની સાઇઝ એન્ડ વિન્ડોની બફર સાઇઝ ડિટેક્ટ કરે છે. According my fundamentals, any procedure that identifies those portions of picture that are either inside or outside. એની ઇનસાઇડ છે કે આઉટસાઇડ છે નક્કી કરવા માટે મીન્સ કે ટુ સ્પાઇડ region of space is referred to as a clipping algorithm. Concerned topic છે concerned topic ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ક્લિપિંગ શું છે કે એક આઉટસાઇડ છે, લાઈન ઇનસાઇડ છે, બાઉન્ડ્રી ની એ નક્કી કરવા માટે that the region is against which an object is કયા ઓબ્જેક્ટ ને આપણે કરવાનું છે. It can be general polygon or it can be curved boundary. જે તમારા concerned data ને utilize કરે છે. That ટેકનિક થાય છે આની અંદર એક ટેકનિક generally algorithm and application of clipping. The point clipping, line clipping बात करिए अलग अलग है ना, algorithms भी चर्चा करी. And
જેનું ડિસાઇડિંગ પેરામીટર્સ છે એ ડિસાઇડિંગ પેરામીટરના અકોર્ડિંગ it will display a particular part of the picture on the screen. જેનો અમુક જે પોર્શન હોય કે બાઉન્ડ્રીની ઉપર છે કે બાઉન્ડ્રીની બહાર છે નક્કી આપણે જે કરતા હોઈએ કોના બેઝ ઉપર કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો જે તમારું લેવલ્સ ડિસાઇડ થતું હોય છે નથી એંગલ એન્ડ 2D એંગલ જે છે આપણે એ પણ આપણે અહીંયા આગળ સેટ આઉટ કરી શકીએ લાઇન ક્લિપિંગ ત્રણ પોસિબલ કેસીસ છે વિદ્યાર્થી મિત્રો લાઈક જે લાઇન જે છે દેટ ઇઝ કમ્પ્લીટ ઇનસાઇડ ધ ક્લિપિંગ વિન્ડો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે કન્સિડર કરવાના છે will part and partial of the so inside હોય then it is considered ત્યારબાદ the line છે completely outside the clipping window હોય તે completely outside એટલે કે તમારા જે વિન્ડો પોઈન્ટની like you can see the totally outside third case છે partially inside partially going to be very three important point okay આ જે ત્રણે ત્રણ પોઈન્ટ છે આ ત્રણે ત્રણ પોઈન્ટ અકોર્ડિંગ you are surely that કે is એ ત્રણે ત્રણ કન્ડિશન્સ પ્રોપર વેમાં સમજાવેલી છે આપણે બિફોર ક્લિપિંગ આફ્ટર ક્લિપિંગ એ ત્રણે ત્રણ જે કેસ છે ઉપરના ત્રણે ત્રણ કેસના અકોર્ડિંગ the P4 P3 line that you can see after clipping not going to be occur 5 to P6 ની અંદર જે આટલો જે પોર્શન છે તમે જોઈ શકો છો આ પોર્શન this one જે અમારું કર્સર જે મૂવિંગ થાય છે that is not going to be done can be considered as importance and
फॉर क्लिपिंग आफ्टर क्लिपिंग जो इमेज जो 9 to 10 that total ignored 5 B4 that total ignored 7 to P8 તમે જો જે આટલો પોર્શન જે ઇનસાઇડ છે ટોટલી that is તો રેક્ટેંગ્યુલર વિન્ડો ની અંદર તમે કઈ રીતે કન્સિડર કરો છો that is the main parameter ત્યારબાદ કે the line which is complete inside is divided completely line which is completely outside is totally eliminated from distance એ કન્સિડર કરવામાં આવશે જ નહીં વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવા જેવો છે કે જે લાઈન વિન્ડોની બહાર છે બરાબર ને તો એ લાઈન ને આપણે કન્સિડર કરવાની જ નથી તો is more typical that all the parameters and all the condition જે સેટ થવી જોઈએ ત્યારબાદ કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ that કોહન સધરલેન્ડ એલ્ગોરિધમ જે છે એની અંદર રિજન કોડ છે મીન્સ કે 01 બાઇનરી કોડ છે આપણી પાસે એ બાઉન્ડ્રી છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ 9 રિજિયન ની અંદર એન્ડ અસાઇન ફોર બીટ કોડ પેટર્ન એન્ડ પોઈન્ટ શા માટે આપણે બીટ કોડ પેટર્ન ની અંદર ડિવાઈડ કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો so that જે તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ 1001 થી 1001 થી સ્ટાર્ટ થાય છે એન્ડ એના અકોર્ડિંગ એના જે બીટ ઓન ઓફ જે કન્ડિશન્સ છે કે કોડ ઇઝ ડિરાઇવિંગ બાય સેટિંગ પર્ટિક્યુલર બીટ અકોર્ડિંગ ટુ પોઝિશન ઓફ એરિયા કઈ રીતે સેટ થાય છે that will decide bit code pattern and the conditions of the structure (0101) ફોર્મ્યુલા છે બીટ 1 કોડ ની જે પેટર્ન જે ફોર્મ્યુલા છે પેટર્ન ફોર્મ્યુલા જે કહી શકાય છે એની માટે આપણે that bit 1 આપણે જો સેટ કરીએ લેફ્ટ for left side of clipping window bit 2 for right side of clipping window below clipping window and above clipping total 9 region ની અંદર આપણે એને divide and participate and all bits as mentioned above are set means
1 and 0, because the computer જે છે આપણું પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે that consider that understand only the 0 1 pattern, 0 1 algorithm pattern. ત્યારબાદ છે algorithm of the Cohen Sutherland. Assign reason code to both endpoint of line depending on the position where the line endpoint is located. એના endpoints છે. If both endpoints have a code 0000, તો complete તમારે understand કરવું હોય. મીન્સ કે જે 000 તમને મળે છે, ચારે 0 મળે છે, that means is totally inside. And જે 0 પોઈન્ટ્સ જો તમને નથી મળતા, then it means perform logical ending between these two codes. The result logical ending is non-zero. Logical operation જે કરવાનો છે તો એ અહીંયા જે ક્લિયર perform logical ending between these two codes. The result છે non-zero મળે છે. Line is completely outside the clip. Line છે completely outside છે. Guys, જો એ પોઈન્ટ બી પ્રૂફ નથી થતું, that means કે you have to calculate the intersection point. જે બાઉન્ડ્રીમાં જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આપે છે, મીન્સ કે જે ઇનસાઇડ છે કે આઉટસાઇડ છે કે પાર્શિયલ ઇનસાઇડ છે પાર્શિયલ આઉટસાઇડ છે, તો એ નક્કી કરવું હોય then it becomes તમારે કેલ્ક્યુલેટ કરવા પડે છે એના પોઈન્ટ્સ જે પોઈન્ટ્સ ની complexity divide a line into two parts from intersection point. જે ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય છે મતલબ કે જે અમુક પોર્શન અંદર છે તો એ બહારનો પોર્શન છે એને આપણે we have to cut that portion. Recursively call algorithm for both line segments. બંને લાઇન સેગમેન્ટ્સના જે પોર્શન્સ છે એલ્ગોરિધમ્સના that have to be considered insider or outside. And intersection points calculation છે within the clipping window boundary, એટલે બાઉન્ડ્રીની માટે આપણે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ કન્સિડર કરવાના છે એ પોઈન્ટ્સના અકોર્ડિંગ that this should be the part and partial of the algorithm. Like for intersection calculation we use the line equation y is equals to mx plus b. હવે જે આ લોજિક છે this is a fixed logic. Okay,
આની અંદર તમે કોઈ મિક્સઅપ કે તમારું લે પર્સનલ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ. should be clear. According to my concern, જે calculation છે એની પર x is constant for left and right boundary, which is left is equal to x is equal to x min, right x is equal to x max, and according general points of view, the points ને આપણે કન્સિડર કરીએ છીએ એ points we are taking the advantages. That is boundary and y coordinate constant જે તમારા એના features and conditions na according you can get your desired desired quadrants. સૌથી પહેલા તમારે નક્કી જે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારા પોઈન્ટ્સ એક તમને જે ફિગર આપણે હમણાં ઉપર જોઈ એ તમને ફરીથી એક વખત જસ્ટ દેખાડું છું કે આઈડિયા ક્લિયર થાય what we want to the parameterized condition. This is the pointing value condition. Have to consider these points as conditions and parameterized conditions. According to this, we are taking care of the others that how we are considering the line is inside or line is outside. That I want to tell out and take out the other parameters. Workstation transformation बात करिए આપણે workstation consideration ની વાત કરીએ like 1 and 0 તો એ 1 and 0 જે points that Cohen Sutherland line algorithm જે છે બરાબર Cohen Sutherland આપણે જે algorithm ની વાત ચાલે છે અહીંયા આગળ that is the depending on the region and the code and boundary of the frameworks, the workstation and others like this એના પછીનું છે young box કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ એલ્ગોરિધમ છે તમારે એક્ઝામમાં થિયોરિટિકલ ટોપિક્સમાં બી કન્સર્ન થાય છે so you should take care of that and ક્વિઝ નો અસાઇનમેન્ટ માટેનો explain કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ જે આ કોડ પેટર્ન છે એલ્ગોરિધમ છે and then after the intersection point calculation like છેલ્લે છે so calculate x coordinate of intersection for this boundary by putting values of y depending on boundary top or bottom in the equation પર તમે થોડું કેલ્ક્યુલેટ કરી શકો છો ચેક આઉટ કરી આઉટ કરી કઈ રીતે તમે ટોપ બોટમ જે છે x કન્ડિશન ફાઇન્ડ આઉટ કરો છો કેલ્ક્યુલેટ કરો છો ઇન્ટરસેક્શન પોઈન્ટ કઈ રીતે કરો છો ધેન કયા ફીચર કયા પોઈન્ટ out karo jo that all the others conditions the features that you share and carried out. Okay, the basic factors and fundamentals of
લાઈન ક્લિપ ચર્ચા કરી રહ્યા હતા. એ પોઈન્ટના અકોર્ડિંગ જે તમે જો ક્લિપિંગ એ એક જનરલી એક પ્રોસિજર છે. વિન્ડોની સાઇઝ એન્ડ વિન્ડોની બફર સાઇઝ ડિટેક્ટ કરે છે. According my fundamentals, any procedure that identifies those portions of picture that are either inside or outside. એની ઇનસાઇડ છે કે આઉટસાઇડ છે નક્કી કરવા માટે મીન્સ કે ટુ સ્પાઇડ region of space is referred to as a clipping algorithm. Concerned topic છે concerned topic ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ક્લિપિંગ શું છે કે એક આઉટસાઇડ છે લાઈન સાઇડ છે બાઉન્ડ્રી ની એ નક્કી કરવા માટે that the region is against which an object is કયા ઓબ્જેક્ટ ને આપણે કરવાનું છે can be general polygon or it can be curved boundary. જે તમારા concerned data ને utilize કરે છે that ટેકનિક થાય છે આની અંદર એક ટેકનિક generally algorithm and application of clipping. point clipping line clipping बात करिए अलग अलग है ना algorithms भी चर्चा करी and જેનું deciding parameters છે એ deciding parameter ના according it will display a particular part of the picture on display screen. જેનો ખૂબ
જે પોર્શન હોય કે બાઉન્ડ્રીની ઉપર છે કે બાઉન્ડ્રીની બહાર છે, નક્કી આપણે જે જે કરતા હોઈએ છીએ કોના બેઝ ઉપર નક્કી કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે તમારું લેવલ્સ ડિસાઇડ થતું હોય છે નથી એંગલ એન્ડ 2D એંગલ જે છે આપણે એ પણ આપણે અહીંયા આગળ સેટ આઉટ કરી શકીએ. લાઇન ક્લિપિંગ ત્રણ પોસિબલ કેસીસ છે વિદ્યાર્થી મિત્રો. લાઈક જે લાઇન જે છે દેટ ઇઝ કમ્પ્લીટ ઇનસાઇડ ધ ક્લિપિંગ વિન્ડો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે કન્સિડર કરવાના છે. Part and partial of the inside હોય then it is considered ત્યારબાદ the line છે completely outside the clipping window હોય છે completely outside એટલે કે તમારા જે વિન્ડો પોઈન્ટની like you can see the totally outside. થર્ડ કેસ છે partially inside partially going to be very three important point. Okay, આ જે ત્રણ પોઈન્ટ છે આ ત્રણ પોઈન્ટ અકોર્ડિંગ you are surely that કે is એ ત્રણ કન્ડિશન્સ પ્રોપર વેમાં સમજાવેલી છે આપણે બિફોર ક્લિપિંગ આફ્ટર ક્લિપિંગ. એ ત્રણ જે કેસ છે ઉપરના ત્રણ કેસના અકોર્ડિંગ the P4 P3 line that you can see after clipping not going to be occur. 5 to P6 ની અંદર જે આટલો આ જે પોર્શન છે તમે જોઈ શકો છો આ પોર્શન this one જે અમારું કર્સર જે મૂવિંગ થાય છે that is not going to be done at can be considered as importance and for clipping after clipping જો ઇમેજ જો 9 to P10 that totally ignored. 5 B4 that totally ignored. 7 to P8 તમે જો જે આટલો પોર્શન જે ઇનસાઇડ છે ટોટલી that is so rectangular window ની અંદર તમે કઈ રીતે કન્સિડર કરો છો that is the main parameter
ત્યારબાદ કે line which is complete inside is distributed completely. Line which is completely outside is totally eliminated from distribution. એ કન્સિડર કરવામાં આવશે જ નહીં વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવો છે કે જે લાઈન વિન્ડોની બહાર છે, બરાબર ને, તો એ લાઈનને આપણે કન્સિડર કરવાની જ નથી. તો is more typical that all the parameters and all the condition જે સેટ થવી જોઈએ. ત્યારબાદ કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક. કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ that કોહન સધરલેન્ડ એલ્ગોરિધમ જે છે એની અંદર રિજન કોડ છે, મીન્સ કે 01 બાઇનરી કોડ છે આપણી પાસે, એ બાઉન્ડ્રી છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ 9 રિજિયન ની અંદર એન્ડ અસાઇન ફોર બીટ કોડ પેટર્ન એન્ડ પોઈન્ટ. શા માટે આપણે બીટ કોડ પેટર્ન ની અંદર ડિવાઈડ કરીએ છીએ એને વિદ્યાર્થી મિત્રો? so that તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ 1001 થી 1001 થી સ્ટાર્ટ થાય છે એન્ડ એના અકોર્ડિંગ એના જે બીટ ઓન ઓફ જે કન્ડિશન્સ છે, the code is deriving by setting particular bit according to position of area. કઈ રીતે સેટ થાય છે? that will decide bit code pattern and the conditions of the structure (0101) ફોર્મ્યુલા છે બીટ 1 કોડની જે પેટર્ન જે ફોર્મ્યુલા છે, પેટર્ન ફોર્મ્યુલા જે કહી શકાય છે, એની માટે આપણે that bit 1 આપણે સેટ કરી લેફ્ટ for left side of clipping window. Bit 2 for right side of clipping window, below clipping window and above clipping. Total 9 region ની અંદર આપણે એને divide and participate. And all bits as mentioned above are set means 1 and 0 because the computer જે છે આપણું programming language જે છે that consider that understand only the 0-1 pattern, 0-1 algorithm pattern. ત્યારબાદ છે algorithm of the Cohen Sutherland.
Assign reason code to both endpoint of line depending on the position where the line endpoint is located. એના endpoints છે. If both endpoints have a code 0000, તો complete તમારે understand કરવું હોય, means કે જે 000 તમને મળે છે, ચારે 0 મળે છે, that means is totally inside. And જે 0 પોઈન્ટ્સ જો તમને નથી મળતા, then it means perform logical ending between these two codes. The result logical ending is non-zero. Logical operation જે કરવાનો છે, તો એ અહીંયા જે ક્લિયર perform logical ending between these two codes. The result is non-zero મળે છે. Line is completely outside the clip. Line છે completely outside છે. Guys, જો એ પોઈન્ટ બી પ્રૂફ નથી થતું, that means કે you have to calculate the intersection point. જે બાઉન્ડ્રીમાં જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આપે છે, મીન્સ કે જે ઇનસાઇડ છે કે આઉટસાઇડ છે કે પાર્શિયલ ઇનસાઇડ છે પાર્શિયલ આઉટસાઇડ છે, તો એ નક્કી કરવું હોય then it becomes તમારે કેલ્ક્યુલેટ કરવા પડે છે એના પોઈન્ટ્સ, જે પોઈન્ટ્સની complexity divide a line into two parts from intersection point. જે ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય છે, મતલબ કે જે અમુક પોર્શન અંદર છે, તો એ બહારનો પોર્શન છે એને આપણે we have to cut that portion. Recursively call algorithm for both line segments. બંને લાઇન સેગમેન્ટ્સના જે પોર્શન્સ છે એલ્ગોરિધમ્સના, that have to be considered insider or outside. And intersection points calculation છે within the clipping window boundary, એટલે બાઉન્ડ્રીની માટે આપણે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ કન્સિડર કરવાના છે એ પોઈન્ટ્સના અકોર્ડિંગ that this should be the part and partial of the algorithm. Like for intersection calculation we use the line equation y is equals to mx plus b. હવે જે આ લોજિક છે, this is a fixed logic. કે આની અંદર તમે કોઈ મિક્સઅપ કે તમારું લે પર્સનલ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ. should be clear. According to my concern, જે
કેલ્ક્યુલેશન છે એની પર x is constant for left and right boundary, which is left is equal to x is equal to x min, right x is equal to x max, and according general points of view, the points ને આપણે કન્સિડર કરીએ છીએ એ points we are taking that advantages. That is boundary and y coordinate constant જે તમારા એના features and conditions na according you can get your desired desired quadrants. સૌથી પહેલા તમારે નક્કી જે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારા પોઈન્ટ્સ એક તમને જે ફિગર આપણે હમણાં ઉપર જોઈ એ તમને ફરીથી એક વખત જસ્ટ દેખાડું છું કે આઈડિયા ક્લિયર that what we want to the parameterized condition, this is the pointing value condition. Have to consider these points as conditions and parameterized conditions. According to this, we are taking care of the others that how we are considering the line is inside or line is outside. That I want to tell out and take out the other parameters. Workstation transformation बात करिए આપણે workstation consideration ની વાત કરીએ like 1 and 0 તો એ 1 and 0 જે points that Cohen Sutherland line algorithm જે છે બરાબર Cohen Sutherland આપણે જે algorithm ની વાત ચાલે છે અહીંયા આગળ that is the depending on the region and the code and boundary of the frameworks, the workstation and others like this એના પછીનું છે young box અને Cohen Sutherland line clipping algorithm છે તમારે એક્ઝામમાં theoretical topics માં બી concern થાય છે so you should take care of that and question નો assignment માટેનો explain Cohen Sutherland line clipping Cohen Sutherland line clipping જે આ code pattern છે algorithm છે and then after the intersection point calculation છે એક છેલ્લે છે so calculate x coordinate of intersection for this boundary by putting values of y depending on boundary top or bottom in the equation પર તમે થોડું કેલ્ક્યુલેટ કરી શકો છો ચેક આઉટ કરી આઉટ કરી કઈ રીતે તમે ટોપ બોટમ જે છે x કન્ડિશન ફાઇન્ડ આઉટ કરો છો કેલ્ક્યુલેટ કરો છો ઇન્ટરસેક્શન પોઈન્ટ કઈ રીતે કરો છો ધેન કયા ફીચર કયા પોઈન્ટ આઉટ કરો છો that all the others conditions the features that you share and carried out okay the basic factors and fundamentals of line clip point na according જે તમે જો clipping એક જનરલી એક પ્રોસિજર છે વિન્ડોની સાઇઝ એન્ડ વિન્ડોની બફર સાઇઝ ડિટેક્ટ કરે છે
according my fundamentals. Any picture that identifies those portions of picture that are either inside or outside. यानी inside છે કે outside છે